નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં. અમે લઈ આવ્યા છે દાહોદના સનસનાટી ભર્યા સમાચાર જે આપને ચોંકાવી દેશે. તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગત. આજે અમે વાત કરીશું દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે પર રડિયાતી ગામ નજીક આવેલ જૂની ચેકપોસ્ટની ખંડેર ઓફિસમાંથી મળેલ એક ચોંકાવનારી ઘટના વિશે. આ ખંડેરમાં એક મહિલાની ગળું કપાયેલ હાલતમાં લાશ મળી આવી છે, જે કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર રડિયાતી ગામ નજીક આવેલ જૂની ચેકપોસ્ટની ખંડેર ઓફિસમાં એક મહિલાની લાશ ગળું કપાયેલ હાલતમાં મળી આવી છે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં હડકંપ મચાવી દીધો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા. આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખંડેરની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવાયો છે અને ફોરેન્સિક ટીમ સાથે મળી પોલીસે આ ગુનાની ગૂંચ ઉકેલવા કટિબદ્ધ થઈ છે. આ ઘટનાએ દાહોદના નાગરિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસની આ ઝડપી કાર્યવાહી અને તપાસના પ્રયાસો નિશ્ચિતપણે આશાનું કિરણ જગાવે છે. આ કેસનો ભેદ ટૂંકા સમયમાં ઉકેલાય એ જ આપણી શુભેચ્છા છે. આવી જ અદ્યતન અને વિશ્વસનીય માહિતી માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આ વિડીયોને શેર કરો, જેથી વધુ લોકો સુધી આ મહત્વના સમાચાર પહોંચે. તમારા અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો. નમસ્કાર, ફરી મળીશું.